નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઠક્કરનગર વોર્ડ નરોડા નિકોલ રોડ મિતેશ માંગરોલિયા બિલ્ડર દ્વારા ગેરકાયદેસર ઓફિસ અને માલ સામાન રાખવાની એએમસી દ્વારા પરમિશન આપવામાં આવી છે કે શું, નહીંતર તેના ઉપર એએમસીના કયા અધિકારીના આશીર્વાદ છે? કાયદો નાના વેપારીઓ માટે છે, બિલ્ડરો માટે છે કે નથી? આપને આ દ્રશ્યમાં દેખાય છે। અમદાવાદમાં ઠક્કરનગર વોર્ડ નરોડા નિકોલ રોડ કૃષ્ણનગર વિસ્તારમાં શ્લોક 35 બિલ્ડિંગ બનાવવામાં આવી રહી છે। સૂત્રની મળતી માહિતી મુજબ ઓફિસ અને બિલ્ડિંગનો માલ સામાન કપચી રેતી અને રસ્તા ઉપર ડમ્પરો ઓવરલોડ લાવવામાં આવે છે। ત્યાં અવરજવર કરતા માણસો અને સ્થાનિકોને ધૂળ ઉડવાથી તકલીફો અને ટ્રાફિક સર્જાય છે અને એએમસીની જગ્યાનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા છે। સૂત્રની મળતી માહિતી મુજબ ઓફિસ બનાવવામાં આવી છે તે ગેરકાયદેસર બનાવવામાં આવી છે। એએમસી દ્વારા પરમિશન આપવામાં આવી છે કે એએમસીના અધિકારીઓ ઘોર નિંદ્રામાં સૂતા છે કે પોતાના ખિસ્સા ગરમ કર્યા છે? એએમસીને નાના પથારા, લારી ગલ્લા અને દબાણો કરતી અનેક નાની વસ્તુઓ દેખાય છે, તો શ્લોક 35 બિલ્ડિંગની ઓફિસ અને માલ સામાન કેમ નથી દેખાતો? હવે જોવાનું એ રહ્યું કે શ્લોક 35ના બિલ્ડર મિતેશ માંગરોલિયા ઉપર કોના 4 હાથ છે। આ અહેવાલથી એએમસી દ્વારા કાયદેસરના પગલાં લેવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું। અહેવાલ હરજીતસિંહ। વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત મનોમંથન।